બાળકોની બાબરી કેમ ઉતારવામાં આવે છે? બાળકોનું મુંડન શા માટે કરવામાં આવે છે? બાળકોના માથાના વાળ ખેટલા બાપજીને કેમ અર્પણ કરવામાં આવે છે? બાળકોનું મુંડન કરીને બાળકોના જે વાળ હોય એ ખેટલા બાપજીને શા માટે આપે છે અને તેનું વિધિ વિધાન શા માટે કરવામાં આવે છે? મિત્રો, ખેટલા બાપુનો ઇતિહાસ બહુ ચમત્કારિક છે. જે લોકો ખેટલા બાપજીને સાચી શ્રદ્ધાથી માને છે, સાચી શ્રદ્ધાથી એમનું પૂજન વિધિ વિધાનપૂર્વક કરે છે, તો એમના ઘરમાં બાળકો હેમખેમ સર્વકુશળ મંગળ રહે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે ખીજડાનું ઝાડ હોય ત્યાં ખેટલા બાપજીનો વાસ હોય છે. ખેટલા બાપજી એટલે દુઃખોનો નાશ કરનાર પરમ પૂજનીય દેવ છે. એવા ખેટલા બાપજીને આજનો માણસ સાચી શ્રદ્ધાથી વિધિવત રીતે પૂજન કરે છે, તો એમના બાળકો હેમખેમ અને સર્વકુશળ મંગળ રહે છે. એવી ખેટલા બાપજીની પરમ કૃપા થાય છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે નાનું બાળક હોય, બહુ રડતું હોય, સતત બીમાર રહેતું હોય, એને ખાવા ન ભાવે, પીવાનું ન ભાવે અને દિવસો દિવસ બીમાર અને બીમાર રહે છે, રોતું જ રહે છે, છાનું નથી રહેતું, તો એમના મા બાપ હોય એ ખેટલા બાપજીને માનતા રાખે છે. એક નાનકડું પારણું આપે છે, સુખડીનો પ્રસાદ આપે છે અને ઘૂઘરીનો પ્રસાદ આપે છે. આવી માનતા રાખીને એ ખેટલા બાપજીને સાચી શ્રદ્ધાથી એ બાળક છાનું રહી જાય, એ બાળકને બધી બીમારીઓ મટી જાય અને સુખ ભોગવે અને એના શરીર તંદુરસ્ત બની જાય, આવી પ્રાર્થના ખેટલા બાપજીને કરે છે. એટલે એ બાળકને શરીરની બધી સમસ્યાઓ હોય એ મટી જાય છે, એ રોતું છાનું રહી જાય છે. પછી એ બાળક સ્વસ્થ અને તંદુરસ્ત બની જાય. ત્યારબાદ આ બાળકના નિમિત્તે ખેટલા બાપજીને આ સુખડીનો પ્રસાદ, ઘૂઘરી અને એક નાનકડો પારણો અને ત્યાં જઈ અને એ બાળકનું મુંડન વિધિ કરાવીને ખેટલા બાપજીને સાચી શ્રદ્ધાથી પૂર્ણ વિધિથી ત્યાં નમન કરે છે અને ત્યાં પગે લગાડે છે. આવી એક માન્યતા છે. મિત્રો, તમે પણ તમારા આજુબાજુના ગામડામાં રહેતા હોય, શહેરમાં રહેતા હોય, કયા જિલ્લા તાલુકામાં રહેતા હોય, એવી કઈ કઈ જગ્યાએ ખેટલા બાપુનું આવું પવિત્ર અને પરચાધારી મંદિર હોય તો કોમેન્ટમાં લખજો. તમારા વિશેષ અભિપ્રાયો થકી તમારા કોમેન્ટમાં પ્રતિભાવ જણાવજો. અને ખેટલા બાપુનો જે લોકો માનતા હોય એવા લોકો જય ખેટલા બાપજી લખજો. તમારા બાળકો સારી રીતે હેમખેમ સર્વકુશળ મંગળ રહે તેવી ખેટલા બાપુને હું પ્રાર્થના કરું છું. અને આવી માન્યતાઓ રાખનારા લોકો સાચી શ્રદ્ધા રાખજો, સાચી શ્રદ્ધાથી એમની પૂજા સેવા કરજો. ખેટલા બાપુનો આશીર્વાદ આપના બાળક ઉપર, આપના પેઢી ઉપર સદાયને માટે પવિત્ર અને સારો રહે એવી હું ગુરુદેવને, માતાજીને, ખેટલા બાપજીને પ્રાર્થના કરું છું. મિત્રો, જે લોકો ખેટલા બાપુને સાચી શ્રદ્ધાથી માને છે એમના પર ક્યારેય દુઃખ આવતું નથી. બીજી માન્યતા મિત્રો એવી છે કે કોઈ ગામમાં બહેન દીકરી કુંવારી હોય અને ખેટલા બાપુનો જે પ્રસાદ હોય એ ખાઈ લે છે. ત્યારબાદ તે બાળકી, તે યુવતી એના સાસરીમાં લગ્ન કરીને જાય ત્યારે એના બાળકને ખેટલા બાપાના મંદિરે આવીને એ બાળકની મુંડન વિધિ કરાવી પડે છે અને એને અથાશક્તિ પૂજા વિધિથી તેને પારણું છે, સુખડી છે ને ઘૂઘરી છે અથવા શ્રીફળ હોય, અગરબત્તી હોય એ પ્રમાણે એનું કરવું પડે છે. બીજું મિત્રો, ઘણા લોકો એવું માને છે કે ત્યાંથી કોઈ પણ સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય એટલે કે ગર્ભ ધારણ કરેલ હોય અને ખેટલા બાપુના મંદિરેથી નીકળી હોય તો પછી એ બાળક જ્યારે જન્મે ત્યારબાદ એ સ્ત્રીને ત્યાં આગળ આવીને ખેટલા બાપુને
જે વિધિ વિધાનપૂર્વક જે કાર્ય નિમિત્ત હોય એ પ્રમાણે પૂજા કરી અને બાબરી અર્પણ કરવામાં આવે છે. આવી બધી માન્યતાઓ છે. જે લોકો બાબરી એટલે કે બાળકનું મુંડન, બાળકના થોડાક વાળ કાપીને ખેટલા બાપુને નમન કરવાના, ત્યારબાદ તે બાળક જીવનભર સુખી રહે છે. બાળક રડતું હોય, બાળકમાં શરીરમાં ગરમી હોય, બાળકના શરીરમાં નાની નાની ફૂલ્લીઓ થતી હોય, શરીર કાળાશ પડતું હોય, શરીરમાં અચાનક કોઈ તાવ આવતો હોય, કોઈ તરિયો આવતો હોય, બાળકનું મન અને તન અને સ્વસ્થ સારી રીતે ન રહેતું હોય, તો ખેટલા બાપુની માનતા માનો તો આ બધી સમસ્યાઓમાંથી મુક્ત થવાય છે. આવી બધી માન્યતાઓ છે. એટલા માટે જે લોકો ખેટલા બાપુને માને છે એ કોમેન્ટમાં જય ખેટલા બાપજી લખજો. કયા ગામથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ લખજો. તમારા પ્રતિભાવો જણાવજો. જય ગુરુદેવ, જય માતાજી.